કેશોદના બામણાસા ઘેડ ગામે 1.5 મહિના પહેલા વ્યાજખોરો દ્વારા નિલેશભાઈ હાજાભાઈ વાઢિયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। પોલીસે મરણ જનારની પત્ની નૈનાબેનની ફરિયાદના આધારે પોલીસે એક જ પરિવારના મહિલા સહિત 4 સભ્યો વિરુદ્ધ કલમ 302 સહિતની હેઠળ ફરિયાદ નોંધી હતી। કેશોદ પોલીસે હત્યાની ઘટનાના 24 કલાકમાં ચારેય આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા જૂનાગઢ જેલમાં ધકેલી દેવાયા હતા। આ ઘટનાની ગંભીરતા જોતા મૃતકના પત્ની તેમજ પિતા સહિતના પરિવારે પોલીસ પર આક્ષેપ કરી કેશોદ પોલીસે તપાસમાં ઢીલ વર્તી હોય તેવી એસપીને ફરિયાદ કરી હતી। આ ઘટનાની ગંભીરતા જોતા કેશોદ પોલીસ પાસેથી તપાસ ઝૂંટવી લઈ માંગરોળ સરકાર પીઆઈ સમીર મંજરાને સોંપવામાં આવી હતી। ત્યારબાદ અધૂરી તપાસમાં પોલીસે જુદી જુદી જગ્યાએથી સીસીટીવી ફૂટેજ તેમજ 164 મુજબના આવેદન નોંધી વધારાની 3 કલમનો ઉમેરો કરવા મંજૂરી માંગતા કોર્ટે ગેરકાયદેસર અટકાયત, અપહરણ, લૂંટની કલમનો ઉમેરો કરવા મંજૂરી આપી હતી। સરકારના પબ્લિક પ્રોસિક્યુટર AN સૈયદ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવા હુકમ સામે રિવિઝન અરજી દાખલ કરી હતી। આ કેસ સંબંધિત EGP પારેખ દ્વારા વ્યાજ વટાવ કેસમાં સાટાખત સિવાય દસ્તાવેજો મેળવવા, આરોપીઓને આશરો આપવો, અન્ય હથિયારોનો ઉપયોગ કરવો, મદદગારી કરનારના નામ મેળવવા, આરોપીઓ પાસે મળી આવેલ અલગ અલગ સિમ કાર્ડની તપાસ કરવી, તોડી નાખેલ મોબાઈલની તપાસ સહિતની જુદા જુદા મુદ્દાઓ પર દલીલો કરવામાં આવી હતી। આથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ મિલન ગિરીશચંદ્ર દવેએ હુકમ કરતા આરોપી હરદાસ પીઠાભાઈ નંદાણીયા, મહેશ હરદાસભાઈ નંદાણીયા, દિનેશ હરદાસભાઈ નંદાણીયા ને તારીખ 22 સુધી એટલે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજથી 2 માસ પહેલાં બામણાસા ઘેડ ગામે એક વ્યાજ વટાવનું એના અનુસંધાને જે મર્ડર થયેલું, જેમાં કેશોદ પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો દાખલ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી। જેમાં 3 આરોપીના રિમાન્ડ માંગવામાં આવતા નામદાર કોર્ટે નામંજૂર કરેલા અને જે બાબતમાં આગળની તપાસ CPI માંગરોળની શ્રીને સોંપવામાં આવેલી। તેઓએ આ કામે રિવિઝન અરજી દાખલ કરાવતા કેશોદના એડિશન જજ સાહેબ, સેશન જજ સાહેબે તેઓના રિવિઝન મંજૂર કરી દિનબેની રિમાન્ડ સોંપવા માટેનો હુકમ કરેલો છે। આગળની તપાસ CPI માંગરોળના ચલાવી રહ્યા છે।